ઘણા બધા સાહસિકો અહીં જવાનો પ્રયત્ન કરે પણ છે, પરંતુ તેનું પરિણામ જીવલેણ જ આવે છે. આખરે વર્ષ 2004માં જ્યારે સમુદ્રમાં ભયાનક સુનામી આવ્યું હતું, હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, ચારે તરફ વિનાશના દ્રશ્યો જોવા મળ્યા હતા. એ સમયે ભારત સરકારને ચિંતા થઈ કે આ નાનકડા ટાપુ પર રહેતા સેન્ટિનેલીઝ લોકોનું શું થયું હશે. આ આદિવાસીઓની ભાળ મેળવવા અને તેમને મદદ કરવા માટે ભારતીય સેનાના હેલિકોપ્ટર્સ નોર્થ સેન્ટિનલ ટાપુની ઉપરથી પસાર થયા. ત્યારે હેલિકોપ્ટરમાં બેઠેલા અધિકારીઓએ જે જોયું તે દ્રશ્ય જોઈને આખી દુનિયા દંગ રહી ગઈ. ટાપુના કિનારે ઊભેલો એક સેન્ટિનેલીઝ પુરુષ ગુસ્સામાં આકાશમાં ઉડી રહેલા હેલિકોપ્ટર તરફ પોતાના ધનુષ બાણથી નિશાન સાધી રહ્યો હતો, જાણે કહી રહ્યો હોય કે અમને તમારી કોઈ જ જરૂર નથી, અમારી સરહદ છોડીને ચાલ્યા જાઓ. તેઓ બધા જ સલામત જીવતા હતા. જ્યારે આધુનિક ટેકનોલોજી ધરાવતા દેશો આ સુનામી સામે લાચાર હતા, ત્યારે જંગલ અને કુદરતના ઇશારાને સમજવાની તેમની અદ્ભુત કોઠાસૂઝે જ તેમનો જીવ બચાવી લીધો હતો. આ ઘટના એ વાતનું સૌથી મોટું ઉદાહરણ છે કે પ્રકૃતિ સાથે એકરૂપ થઈને કેવી રીતે જીવી શકાય. આ ટાપુ પર બહારની દુનિયાથી ખતરો હંમેશા તોડાતો રહ્યો છે. વર્ષ 2006માં મ્યાનમારના 2 માછીમારો રાતના અંધારામાં ગેરકાયદે રીતે માછલીઓ પકડવા નીકળ્યા, પણ કમનસીબે તેમની હોડીનું લંગર તૂટી ગયું અને દરિયાના મોજા તેમને ઘસડીને સીધા આ પ્રતિબંધિત ટાપુના કિનારે લઈ ગયા. હોડી કિનારે પહોંચતા જ સેન્ટિનેલીઝ લોકોએ તેમના પર હુમલો કરી દીધો અને એ બંને માછીમારો ત્યાં જ મોતને ઘાટ ઉતારી દેવાયા. એટલું જ નહીં, તેમણે એ બંનેના મૃતદેહોને દરિયાકાંઠાની રેતીમાં દફનાવી પણ દીધા. જ્યારે આ ઘટનાની ખબર પડી ત્યારે ભારતીય નૌકાદળને કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર્સ ત્યાં જઈને એ માછીમારોના મૃતદેહ પાછા લાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ ટાપુ પરથી આદિવાસીઓએ હેલિકોપ્ટર પર એટલા જોરદાર તીરોનો વરસાદ કર્યો કે સેનાના જવાનોએ પણ લાચાર થઈને ખાલી હાથે પાછા ફરવું પડ્યું. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે તેમની સરહદમાં પગ મૂકનાર વ્યક્તિ માટે મોત નિશ્ચિત છે.